મારા એક મિત્રએ મને પૂછેલો, મીડિયા વાળા મિત્રએ, કે કુલદીપસિંહ સાહિત્યકાર તરીકે વાવથરા જિલ્લો ગમે કે બનાસકાંઠા જિલ્લો ગમે? ત્યારે મેં એમને એટલું કીધેલું, દોસ્ત, એક માના જણ્યા બે દીકરા હોય, એ સમય જાતા બે દીકરાઓ, બે ભાઈઓના લગ્ન થઈ જાય, બે ભાઈઓને સંતાન થાય અને વ્યવસ્થાને ભાગરૂપ બે ભાઈઓ નોખા થાય ને, એનો મતલબ એવો નથી કે બે ભાઈઓમાં હવે મેળ નથી. અરે એ તો રસોડે નોખા થયા છે, હૃદય તો હજુ એકના એક છે. એમ કહેવા દો કે કદાચ સરકારી દસ્તાવેજે વાવથરા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો નોખા થયા હશે, પણ દિલના દસ્તાવેજે તો આજે પણ એક છે, આજે પણ એક છે. એટલે વાવથરાજના જિલ્લા માટે આ નવી રચના મેં લખી છે કે કેવો છે આપણો વાવથરા જિલ્લો.